નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજીના પ્રયોજનો, આની અંદર આજે આપણે છેલ્લા ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણી બુકની અંદર આપેલો નથી. જૈવયુદ્ધ કોને કહેવામાં આવે? તો આપણે બાયોટેકનોલોજીની મદદથી અનેક એવા સૂક્ષ્મજીવોનું નિર્માણ કર્યું. આવા સૂક્ષ્મજીવો આપણા માટે ઉપયોગી પણ છે અને હાનિકારક પણ છે. તો આવા જે હાનિકારક સૂક્ષ્મજીવો છે એ આપણે જૈવયુદ્ધ એટલે એક યુદ્ધ સ્વરૂપે આપણે એને વાપરી શકીએ છીએ કે કોઈ પણ દેશની અંદર એવા સૂક્ષ્મજીવોને મુક્ત કરી દેવામાં આવે તો એનાથી રોગચાળો ફાટી નીકળે. જેમ કે હાલના સમયની અંદર આપણે જોઈએ કે વર્તમાન સમયની અંદર કોરોના એક વાયરસ છે. તો આવો વાયરસ જે તે દેશ, આપણે એવું કહીએ છીએ કે ચીનમાંથી મુક્ત થયો હતો અને આખા વિશ્વની અંદર મહામારી કોરોનાની ફેલાવી. તો એવી રીતના આવો ઘણા બધા જૈવયુદ્ધની અંદર આવા ઘણા બધા પ્રકારના વાયરસ, બેક્ટેરિયા, ફૂગનો ઉપયોગ થાય છે, જેનો ઉપયોગ મનુષ્યને રિલેટેડ બધા વનસ્પતિના પાકો અને પ્રાણીઓ, આના માટે જે ઉપયોગ કરવામાં આવે છે આવા જૈવિક વાહકોનો, તો એ બધા જૈવયુદ્ધની અંદર ઉપયોગ થાય છે અને એનાથી ઘણી બધી મોટા પ્રમાણમાં માનહાનિ થાય છે, આપણે ઘણું બધું નુકસાન થાય છે. તો આપણે એવી નાની એવી માહિતી આજે જોવાની છે જૈવયુદ્ધ વિશેની. તો ચાલો આપણે જૈવયુદ્ધ વિશેની માહિતી જોઈએ. ચાલો, જૈવયુદ્ધ કોને કહેવામાં આવે છે? તો જૈવયુદ્ધ કોને કહેવાય છે એના માટે આપણે સૌપ્રથમ જોઈએ એની એક નાની એવી ડેફિનેશન. તો જૈવયુદ્ધની અંદર આપણે કોના માટે? તો કે મનુષ્ય, તેને રિલેટેડ પાકો એટલે કૃષિના પાકો બધાય અને પ્રાણીઓ, આ પૃથ્વી ઉપરના સજીવો છે, આના પર થતો જૈવિક શસ્ત્રનો ઉપયોગ, મનુષ્ય, પાકો અને પ્રાણીઓ ઉપર થતા જૈવિક શસ્ત્રના ઉપયોગને જૈવયુદ્ધ કહેવામાં આવે છે. તો આવું જે જૈવયુદ્ધ છે એ જૈવયુદ્ધની અંદર આપણે જોઈએ જૈવ શસ્ત્ર કોને કહેવાય? કેવા જૈવ શસ્ત્ર કોને કહેવામાં આવે છે? તો જૈવયુદ્ધની અંદર જે શસ્ત્રો વાપરવામાં આવે, જૈવયુદ્ધની અંદર જે વસ્તુ વાપરવામાં આવે જૈવયુદ્ધ માટે, તો એને આપણે જૈવ શસ્ત્ર કહીએ. આપણે યુદ્ધની અંદર પહેલાના સમયમાં રાજા મહારાજા હતા, તલવાર, ભાલા આવું વાપરતા. અત્યારના સમયની અંદર બેક્ટેરિયા, વાયરસ ને ફૂગ ને એવું વપરાય, તો એને જૈવ શસ્ત્ર કહેવામાં આવે. શેના માટેથી વાપરવામાં આવે? રોગચાળો ફેલાવનારા શસ્ત્ર. કેવા? વિવિધ પ્રકારના રોગચાળો ફેલાવનારા શસ્ત્ર, દાખલા તરીકે ફૂગ, વાયરસ અને બેક્ટેરિયા. આ જે બધા શસ્ત્ર છે એ આમ જોઈએ તો મોટા ભાગના અદ્રશ્ય શસ્ત્ર છે, જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. એવા બધા શસ્ત્ર જેમાં આપણે ઘણું બધું બાયોટેકનોલોજીની મદદથી વિષ પદાર્થ ઉત્પન્ન કરી શકીએ, એવા બધા પ્રકારના જે શસ્ત્ર છે એ બધાય આપણે એમાં તલવાર, ભાલા, બંદૂક ને આવું વાપરતા. એની જગ્યાએ ફૂગ, વાયરસ ને બેક્ટેરિયા કોઈને ખ્યાલ ન આવે, ગમે ત્યાં મુક્ત કરીને વહી જાવ તો કાંઈ ખબર ન પડે ને કાંઈ નહીં, એમનેમ જ યુદ્ધ થઈ જાય. ચાલો, ત્યાર પછી આવે છે જૈવ શસ્ત્ર બાદ આવે છે જૈવ યુદ્ધની પ્રક્રિયકો. જૈવ યુદ્ધ પ્રક્રિયકો, જૈવ યુદ્ધની અંદર કેવા પ્રકારના પ્રક્રિયકો કરવામાં આવે છે? કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે? તો કે જૈવ યુદ્ધની અંદર જે આપણે કીધું ફૂગ, વાયરસ અને બેક્ટેરિયાનો જે ઉપયોગ કરવામાં આવે છે, આ ફૂગ, વાયરસ અને બેક્ટેરિયામાંથી, એટલે આપણે અહીં લખતા નથી ફૂગ, વાયરસ અને બેક્ટેરિયા, ખાલી દર્શાવી દે, માંથી પ્રાપ્ત કરેલા વિષ દ્રવ્યો, એમાંથી પ્રાપ્ત કરેલા વિષ દ્રવ્યો, આ વિષ દ્રવ્યનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે આવા વિષ દ્રવ્યોનો ઉપયોગ આપણે અહીં જોયું મનુષ્ય, પાક અને પ્રાણીઓના નાશ માટેથી. આવા વિષ દ્રવ્યોનો ઉપયોગ શેના માટે? તો કે માનવ, પાકો અને પ્રાણીઓ ના વિનાશ માટે. ઉપયોગ કરવામાં આવે છે. શેનો?
ફૂગ, વાયરસ અને બેક્ટેરિયામાંથી જે વિષ દ્રવ્ય પ્રાપ્ત કરેલા ઝેરી દ્રવ્ય, વિષ એટલે કેવા ઝેરી દ્રવ્ય, આવા ઝેરી દ્રવ્યનો ઉપયોગ માનવ, પાકો, પ્રાણીઓના વિનાશ માટેથી ઉપયોગ કરવામાં આવે તો એને જૈવયુદ્ધ પ્રક્રિયકો કહેવામાં આવે છે. તો આવા પ્રકારે આનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે જૈવયુદ્ધની અંદર અને એનાથી આપણે ઘણી બધી હાનિ પહોંચી શકે છે. શું કામ કે આ તો આ અદ્રશ્ય વસ્તુ છે, આપણે નરી આંખે જોઈ નથી શકતા, તો ઘણા બધા મોટા પ્રમાણની અંદર એ નુકસાન કરી શકે છે આપણે. તો આવું નુકસાન ન થાય એના માટેથી આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ સિમ્પલ, સરળ અને સારી રીતના કરવો જોઈએ. એથી આગળ આપણે જોઈએ તો નવો પોઈન્ટ આવે છે આની અંદરનો, આની ઉપયોગિતાથી સર્જાતી તારાજી. આની ઉપયોગિતાથી સર્જાતી તારાજી. તારાજી એટલે મહામારી. આની ઉપયોગિતાથી કેવા પ્રકારની મહામારી સર્જાય છે, બરોબર છે, એ જોઈએ. તો આને કેમાં, તો કે આ આવી બધી વસ્તુઓ તો કાચની શીશીમાં પેક થઈ જાય છે. શેમાં? કાચની શીશીમાં પેક થઈ જાય. પ્લસ કેવી હોય? અદ્રશ્ય હોય છે, નાની એવી છે, કોઈને ખ્યાલ ન આવે. પ્લસ વિમાન કે મિસાઇલની મદદથી કોઈ અન્ય દેશમાં આરામથી ફેંકી શકાય છે. તો આનો ઉપયોગ સરળતાથી કરી શકાય. કાચની શીશી તો ગમે ત્યાં સાથે લઈ જવાય, પાણીની બોટલ જેમ લઈ જાય એમ. અને વિમાન, મિસાઇલ કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ દેશને પાયમાલ કરી શકીએ છીએ, એના માટે ઉપયોગ કરવાનો. પણ આપણે પાયમાલ કરવા હાટું નથી ભણતા કે આનાથી કેટલો વિનાશ થાય છે એના માટે, કે ભવિષ્યમાં હવે ઓલા યુદ્ધ નહીં થાય. ક્યારે કેવા યુદ્ધ થશે? આવા જૈવ યુદ્ધ જ થશે. જેમ આ કોરોના મહામારી આવી, એક પ્રકારનું જૈવ યુદ્ધનું પગલું જ કહેવાય. તો એવા પ્રકારની સંરચનાઓ અહીંયા જોવા મળશે. હવે એથી આગળ આપણે જોઈએ તો એથી આગળ આપણે આ જૈવ યુદ્ધની અંદર વપરાતા સાધનો અને એની કાર્ય પ્રણાલીઓ, જૈવ યુદ્ધમાં વપરાતા સાધનો અને એની કાર્ય પ્રણાલી. તો આની અંદર કેવા પ્રકારના સાધનો વાપરવાના? તો આપણે અહીં જોયું, આમાં પ્રક્રિયકો તરીકે બેક્ટેરિયાની બધી પ્રક્રિયકો, પ્લસ એની અંદર વપરાતા કાચની શીશી, પ્લસ વિતરણ પ્રણાલી. પછી આ એક થયું પ્રક્રિયકો એટલે કોણ? ફૂગ, વાયરસ, બેક્ટેરિયા, અને એમાંથી વિષ દ્રવ્ય જે ઉત્પન્ન થયું એને એક કાચની શીશીમાં ભરી પ્લસ એને યોગ્ય જગ્યાએ ફેંકવાનું કાર્ય કરવાનું, એની વિતરણ પ્રણાલી થઈ. એટલે કે એને યોગ્ય જગ્યાએ કેવી રીતના નાખવું એના માટેની એક ગાઈડલાઈન થઈ. ત્યારબાદ જોઈએ તો કે ત્યારબાદ આવે છે કોને નુકસાન કરશે? મનુષ્ય પ્લસ એના પાકો પ્લસ પ્રાણીઓ, આ બધાને નુકસાન કરે છે. કોણ? તો કે જે આ પ્રક્રિયકો છે જેને કાચની શીશીમાં ભરવામાં આવ્યા છે એ આ બધાને વિનાશ કરશે, એનું નુકસાન કરશે. તો એ કોની મદદથી થયું? તો કે એ કોની મદદથી થયું? વાયરસ, ફૂગ કે બેક્ટેરિયા અથવા એના દ્વારા ઉત્પન્ન થયેલા વિષ દ્રવ્ય આની ઉપર નાખ્યા, એનાથી કોને નુકસાન થયું? મનુષ્ય, પ્રાણીઓ અને પાકો. એનાથી ઘણું બધું મોટા પ્રમાણમાં વિનાશ સર્જી શકાય છે. તો આવા પ્રકારની સંરચનાના હિસાબે જે આખી પ્રક્રિયા ઉત્પન્ન થાય છે આમાં કાંઈ મોટું વસ્તુ જોતી નથી, બરોબર છે. તો આપણે જે આની લાક્ષણિકતા શું છે? તો કે આની લાક્ષણિકતા એ છે કે જૈવ યુદ્ધની અંદર જે આ વસ્તુઓ બનાવવામાં આવે છે, વાયરસ, ફૂગ, બેક્ટેરિયા અને વિષ દ્રવ્ય, એ સાવ સરળતાથી બની જાય અને સસ્તામાં બની જાય છે. પ્લસ અદ્રશ્ય છે, એની લાક્ષણિકતા અદ્રશ્ય અને ખર્ચાળ નથી. તો જે તે કન્ટ્રી છે એ સરળતાથી આવું બનાવી શકે છે અને સરળતાથી એ જે તે કન્ટ્રીની અંદર પ્રસ્થાપિત કરી શકે છે, એનો ફેલાવો કરી શકે છે. એથી આગળ જોઈએ તો રોગવાહકો. આ એક પ્રકારના રોગવાહકો પણ કહેવામાં આવે, કેમ કે આનાથી ઘણા બધા રોગો વહન થાય. આપણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકી શહેર ઉપર આપણે અણુબોમ્બ ફેંક્યો હતો, એની હજી પણ અસર દેખાય, ખોટખાપણવાળા બાળકો સર્જાય છે. તો એવી જ રીતના આ કોઈ પણ વાયરસને કોઈ પણ કન્ટ્રીની અંદર મુક્ત કરી દેવામાં આવે ને કોઈ રોગનો વાયરસ હશે તો એ ઘણા બધા પ્રાણીઓને, મનુષ્યને, પાકને નુકસાન કરશે. આવું તમે ઘણા બધા મૂવીની અંદર જોયું હશે
આપણે ક્રિસનો છેલ્લો ભાગ છે એની અંદર બતાવે છે, પછી સાઉથના 1-2 મૂવી છે એની અંદર પણ આવા વાયરસો છે એ મુક્ત કરે છે અને આવું બતાવે છે. ઘણા બધા ચાઇનાના મૂવી છે એની અંદર પણ આવા વાયરસ મુક્ત થતા હોય ને બતાવે, જેનાથી મનુષ્ય પ્રાણીઓને બધાને માનહાનિ પહોંચતી હોય છે. તો એ બધા પ્રકારના રોગવાહકો પણ આ વર્તે છે. આ રોગવાહકોમાં પ્રચલિત છે અને શક્તિશાળી છે. આ રોગવાહક તરીકે કેવું છે? ખૂબ જ શક્તિશાળી છે. શક્તિશાળી અને પ્રચલિત છે. એ વિવિધ પ્રકારના રોગો, દાખલા તરીકે શીતળા રોગ ફેલાવવામાં સક્ષમ છે. પછી એન્થ્રોક્સ નામનો જે રોગ છે એ એન્થ્રોક્સ નામનો રોગ ફેલાવવામાં સક્ષમ છે. એનાથી આગળ જોઈએ આપણે તો બોટુલિનમ વિષ ફેલાવવામાં. તો આવા બધા રોગોના વાયરસોને સરળતાથી ફેલાવી શકાય છે. તો આવા ઘણા બધા પ્રકારના વાયરસો છે એ જૈવયુદ્ધની અંદર વાપરી અને જૈવયુદ્ધથી વિશ્વની અંદર બધા જ દેશોને આપણે પાયમાલ સરળતાથી કરી શકીએ છીએ. તો આવી સંરચનાનો ઉપયોગ બને ત્યાં સુધી ભવિષ્યમાં ન થાય. આનો ઉપયોગ હજી કોણ કરી શકે છે? તો કે આનો ઉપયોગ જો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે તો શું થાય? તો આનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે તો આ જે શસ્ત્ર છે જૈવયુદ્ધના શસ્ત્ર, એ શસ્ત્ર સરળતાથી કેવા વિકાસશીલ, વિકસિત અને વિકાસશીલ દેશો પણ બનાવી શકે છે. તો આવા વિકાસશીલ દેશો પણ આવા શસ્ત્ર બનાવી શકે છે. પછી આતંકવાદીઓ દ્વારા જો આનો ઉપયોગ કરવામાં આવે, સેના દ્વારા, આતંકવાદીઓ દ્વારા જો આનો ઉપયોગ કરવામાં આવે તો વિવિધ પ્રયુક્તિઓ દ્વારા, આતંકવાદીઓ છે એ વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ દ્વારા, વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ દ્વારા આનો શું કરશે? ઉપયોગ કરશે. અને આનો ઉપયોગ કરશે કોના માટે હાનિકારક છે? માનવ જાત માટે હાનિકારક છે અથવા હાનિકારક નીવડી શકે છે. તો આતંકવાદીઓ પણ સરળતાથી મળી શકે છે. આવું આતંકવાદીઓ એ નથી જોતા કયું કન્ટ્રી છે, કોણ છે, એ તો બસ એનું કાર્ય કર્યા રાખે છે. હવે આનાથી આનો જે પ્રક્રિયા છે આનાથી શું થાય છે? તો એનાથી વિનાશ થાય. કેવા પ્રકારનો વિનાશ થાય? તો કે જે રાસાયણિક છે, રાસાયણિક શક્તિ છે એના કરતાં આપણે આનો ઉપયોગ કરીએ તો જે રસાયણ છે, રસાયણ કરતા જૈવશસ્ત્રથી વધુ વિનાશ થાય છે. કોના કરતા? રસાયણના શસ્ત્રનો, બોમ્બ, દારૂગોળાનો ઉપયોગ કરીએ એના કરતાં જૈવશસ્ત્રથી વધારે પ્રકારમાં વિનાશ થાય છે. તો આ પ્રકારે એ વિનાશ કરે છે. પછી આપણે આના રક્ષણ અને નિયંત્રણ માટે શું કરવું પડે? જૈવયુદ્ધથી બચવા માટે તો એનું રક્ષણ અને નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો કે આના રક્ષણ અને નિયંત્રણ માટેથી આપણે કૃત્રિમ શ્વાસ પ્રણાલી વિકસાવવી પડે. જો ક્યાંય જૈવયુદ્ધ થયું હોય તો એના માટેથી કૃત્રિમ શ્વાસ પ્રણાલી વિકસાવવી પડે. પછી માસ્કનો ઉપયોગ કરવો. અત્યારે કોરોનામાં આપણે કરીએ જ છીએ માસ્કનો ઉપયોગ. પછી આની વિવિધ પ્રકારની રસીઓનું બનાવટ કરવી પડે અથવા એન્ટીબાયોટિક એન્ટીબાયોટિક્સની સંશોધન કરી અને એન્ટીબાયોટિક્સ લેવી પડે. પછી આમાં શું કરવામાં આવે? તો કે જે આપણે જાણીતી પ્રણાલીઓ છે એ જાણીતી પ્રણાલીઓના વિનિયોગથી આનું નિયંત્રણ કરવામાં આવે. જાણીતી પ્રણાલીઓના વિનિયોગથી આનું નિયંત્રણ કરવામાં આવે તો આપણે જૈવયુદ્ધથી બચી શકીએ છીએ. હવે જે જૈવશસ્ત્ર છે એની માહિતી સંપૂર્ણ આપણી પાસે હોવી જોઈએ કે કયા કન્ટ્રી પાસે કેવા પ્રકારના છે. આપણે એવું કંઈ ચાઇના પાસે આવા તો હજારો વાયરસ છે પણ એ ક્યારેક કયા કન્ટ્રી ઉપર ઉપયોગ કરે એ નિશ્ચિત નથી. એ તો ડિપેન્ડ ઓન કે એક કન્ટ્રી આવું જૈવયુદ્ધ છેડે એટલે દરેક કન્ટ્રીઓ પાસે આવું કંઈક ને કંઈક પડેલું હોય એ જુદા જુદા કન્ટ્રીઓની અંદર ફેલાવી દે છે. જેમ કે દાખલા તરીકે બહુ વર્ષો પહેલાં 80, 90, 100 વર્ષ પહેલાં મર્કી નામનો રોગ હતો. એ મર્કી નામના રોગ કોરોના કરતાં પણ ભયંકર હતો. પછી શીતળા રોગ છે. તો આવા બધા જે રોગો છે એના જે વાયરસો છે હજી સાચવેલા પડ્યા છે. જે તે કન્ટ્રીની અંદર મુક્ત કરી દેવામાં આવે
આવા વાયરસ, ફૂગ કે બેક્ટેરિયાના વિષ, તો એ સરળતાથી જૈવ યુદ્ધ રચી શકાય છે. તો આ ન થાય એના માટેની ખાસ તકેદારીઓ આપણે લેવી જોઈએ. એટલે બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ એનાથી ફાયદા પણ છે અને આવા પ્રકારના નુકસાન પણ છે. ગેરફાયદા અને ફાયદા બંને પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. તો અહીંયા આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. આજના લેક્ચરમાં આટલે સુધી. અસ્તુ.